અમદાવાદથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહિલા પત્રકાર સાથે બાઉન્સરો દ્વારા દાદાગીરી કરવાનો મામલો સામે આવ્યો। મહિલા પત્રકાર સાથે બાઉન્સરની ગેરવર્તણૂક કરવામાં આવી હતી, ત્યારે બાઉન્સરો મામલે સ્ટેન્ડિંગ ચેરમેનના ગોળ જવાબ સામે આવ્યા। અનિયમિતતા અને ગેરવર્તણૂક મામલે કાર્યવાહી કરાશે। આ સાથે જ બાઉન્સરના ઉપયોગ માટે અમે પોલિસી નક્કી કરીશું તેવું નિવેદન આપ્યું। હું નકારું છું। ખાસ કરીને હોસ્પિટલો હોય અને કમિશનર શ્રીને ત્યાં મેયર શ્રીના ત્યાં બાઉન્સરનો ઉપયોગ થતો હોય છે। સમગ્ર બાઉન્સર આપણે વાત કરીએ સિક્યોરિટી ખર્ચ આટલો આવતો હોય છે, એટલે વિપક્ષના નેતા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા એમાં તથ્ય છે નહીં, પરંતુ કોઈ જગ્યાએ બાઉન્સરો દ્વારા અનિયમિતતા દાખવવામાં આવી હશે અથવા તો ખરાબ જો વર્તન કરવામાં આવ્યું હશે તો તેના પર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। મોટી રકમ ચૂકવવામાં આવે છે, ખરેખર જે આક્ષેપ લગાવે છે 200 કરોડ રૂપિયાની રકમ સામાન્ય રીતે સમગ્ર સિક્યોરિટી રિવરફ્રન્ટની હોય, એસવીપી હોસ્પિટલો હોય, અમારી તમામ હોસ્પિટલો હોય અને અલગ અલગ જગ્યાએ ઝોન ઓફિસો હોય, ત્યાં સમગ્ર સિક્યોરિટી આ બધાનું અંદાજિત વાત કરવાય ખર્ચ એ અનુવામાં આવ્યો છે। પરંતુ આપણે વાત કરીએ કે બાઉન્સરો બધી જગ્યાએ હોતા નથી।